મિત્રો અત્યારે અમે આવ્યા છે બામણગામ ગામની અંદર કે જ્યાં આપણે વડોદરા એપીએમસી માર્કેટ ઓર્ગેનિકનું મેન્યુઅર ખાતર આપણે આપેલું છે અને જેનાથી તમે જોયા છો આ ગેલોડીના પાકની અંદર આપણે જે વપરાવડાવ્યું છે તો અહીંયા આપણે એમનો અભિપ્રાય લેવા આવ્યા છીએ. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ સાહેબ તમારું? જીતેન્દ્ર અરવિંદભાઈ પટેલ. જીતેન્દ્ર અરવિંદભાઈ પટેલ. પટેલ. કયું ગામ છે તમારું? બામણગામ. બામણગામ એટલે ગંભીરા બામણગામ. તાલુકો આકલાવ, જિલ્લો આણંદ. ઓકે, સરસ સરસ. અને તમારો મોબાઈલ નંબર બોલશો જરા? 98 242 98 242 70 70 427. ઓકે. તો અહીંયા જીતુભાઈ, તમે અહીંયા આપણે આ જે ગલોડાની ખેતી કરો છો તો એની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપર્યું છે તમે? પહેલી વખતે અમે થોડું ડીએપી દબાવ્યું હતું. ઓકે. અને પછી આ તમારું વાળું ખાતર દબાવ્યું. હા. તો પહેલાં એમને એકવાર ડીએપી, ત્યારે આપણે તમને આ એપીએમસીના ખાતર વિશે માહિતી નહોતી. ઓકે. ત્યાર પછી તમને આ એપીએમસીની માહિતી મળી. તમને આ એપીએમસી આ ખાતરની માહિતી કોને આપી તમને? બિરનભાઈ, અમારા મિત્ર. ઓકે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો બિરનભાઈ સાથે મોજૂદ છે કે જે પેલા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે અને આ વર્ષે એમને પણ આ એપીએમસી માર્કેટનું ઓર્ગેનિક ખાતર વાપર્યું છે. તો આ એમની પાસે આવ્યું કેવી રીતે? તો અહીંયા મૂળ વચ્ચે તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે બિરનભાઈ, તમે જે આ ખાતર તમે વાપર્યું એ કોના કહેવાથી તમે વાપર્યું હતું? જગદીશભાઈ છાની. તો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે જગદીશભાઈ મૂળ, જેમને એપીએમસીનું ખાતર છેલ્લા 10 થી 12 વર્ષથી એમને આ પોતે વાપરી રહ્યા છે. તે 10 થી 12 વર્ષથી વાપરી રહ્યા છે તો એમના રેફરન્સથી બિરનભાઈ પાસે આવ્યું અને આજે બિરનભાઈને એમને કોન્ફિડન્સ આવ્યો તો એમના રેફરન્સથી આ જીતુભાઈ પાસે આવ્યું અને એમને આજે ગેલોડીના પાકની અંદર આપણું આ માર્કેટ ઓર્ગેનિક વાપર્યું છે. તો જીતુભાઈ, તમારો શું અભિપ્રાય છે આની અંદર? કેવું લાગ્યું તમને? ખાતરની ગુણવત્તા સારી છે, ક્વોલિટી સારી છે, પોષણક્ષ ભાવ મળ્યા છે મને ગલોડીમાં. ઓકે. અને ગલોડાની શાઇનિંગ ક્વોલિટીમાં કેવું છે? એમાં 1 નંબરની શરૂઆત છે. 1 નંબરની શરૂઆત છે. ઓકે. અને ઉતારો કેવો આવે છે? ઉતારો પણ બી સારો આવે છે. ગયા વખતે 82 કિલો ગલોડા મળ્યા હતા. ફરી વખતે 72 કિલો મળ્યા. હા. સરસ. અને હજુ તો આપણે કેટલી થેલી વાપરી છે તમે? હજુ મેં આની અંદર 2 જ બેગો નાખી છે. 2 જ બેગો નાખી છે. અડધું વીઘું જમીન છે. અડધું વીઘા અંદર ખાલી એમને 2 જ બેગ વાપરી છે ખેડૂત મિત્રો. 240 છોડવા છે. 240 છોડવા છે. તો અમને ખાલી પાયાના ખાતર તરીકે આપણું એપીએમસીનું માર્કેટ ઓર્ગેનિક જ વાપર્યું છે. હવે આપણે તમને લિક્વિડ આપવાના છે કે જે લિક્વિડ તમે પાયામાં મતલબ દરેક જગ્યાએ ડ્રિન્ચિંગ પણ કરાવી દેખો અને એનો જ સ્પ્રે કરવાનો છે. બરાબર. તો સ્પ્રે કરશો એટલે ફાલમાં પણ તમને બહુ સારામાં સારો વધારો મળશે અને હવે તમારે કોઈ પણ પ્રકારનું બાહ્ય કેમિકલની જરૂર પડશે નહીં. તો સ્ટેપ બાય સ્ટેપ તમે વાપરતા રહો અને અમારું રેગ્યુલર તમારી સામે અહીં વિઝિટ રહેશે, માર્ગદર્શન આપતા રહીશું. અને તમે જુઓ ખેડૂત મિત્રો, આપણે આ એપીએમસી સયાજીપુરા માર્કેટનું આ ઓર્ગેનિક મેન્યુર છે જે માત્ર ને માત્ર શાકભાજીમાંથી બને છે. એમાં કોઈ પણ પ્રકારનું નથી છાણ કે નથી બીજો કોઈ કચરો, માત્ર ને માત્ર જે બાયો વેસ્ટ છે અને એમાં તમામ પ્રકારના ન્યુટ્રિશન્સ છે તમે જોઈ રહ્યા છો. તો આ સબ્જીમાંથી તૈયાર થતું આ માર્કેટ ઓર્ગેનિક્સ મેન્યુઅર ખાતર છે કે જેના કારણે છાણિયા ખાતરની પણ જરૂર રહેતી નથી. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો બામણ ગામની અંદર જીતુભાઈ પટેલ સાહેબે આ વાપર્યું છે. ફરી આપણે જીતુભાઈને પૂછ્યું, તમારો મોબાઈલ નંબર આપશો જરા જીતુભાઈ? 98 242 70 427. ઓકે. થેન્ક યુ વેરી મચ. અને જોઈ રહ્યા છો આ ગેલોડાની અંદર ક્વોલિટી તમે જોઈ રહ્યા છો. આ તમે જો ગેલોડાની ક્વોલિટી અને આ ગેલોડાની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો. દરેક જગ્યાએ તમે જોઈ રહ્યા છો પાંદરે એમને ફૂટ મળી છે અને એમને ઉતારો વીણી લીધેલી છે. આજે વીણ્યા પછી આજે આપણે વિઝિટ કરી રહ્યા છે. તો આજે તારીખ થઈ છે 19 ડિસેમ્બર 2024ના રોજ. અત્યારે આજની તારીખે આપણે ગેલોડાનું અત્યારે નિરીક્ષણ કરવા આવ્યા છે. તો આ એની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો, એકદમ લીલુંછમ, કોઈ પણ પ્રકારનો સુકારો પણ એમને મળ્યો નથી. તો તમે જોઈ રહ્યા છો આ જે ગેલોડા છે એના છોડ છે નીચેથી લઈને ઉપર સુધી તમે જોઈ રહ્યા છો. ગેલોડાની અંદર અલગ પ્રકારની આખા માંડવાની અંદર તમને હું નિરીક્ષણ કરાવી રહ્યો છું. તો આ સારામાં સારી ક્વોલિટી ગેલોડાની અમને મળી રહી છે. તો માર્કેટનું આ સયાજીપુરા માર્કેટ ઓર્ગેનિક્સ ફર્ટિલાઇઝર જે વાપરીને એમને જે ક્વોલિટી લીધી છે એ તમારી આંખો સમક્ષ છે. તો હજુ આપણે આજે આ 19 તારીખનું આપણે નિરીક્ષણ કર્યું છે. અહીંયા સમયે જે જગ્યાએ આપણું આ માર્કેટ ઓર્ગેનિક્સ ખાતર વપરાઈ રહ્યું છે ત્યાંની આપણે સમયે વિઝિટ કરી અને આપણે દરેક ખેડૂત મિત્રોને લાઈવ આપણે આ એમનું ડેમોન્સ્ટ્રેશન આપણે બતાવી રહ્યા છે. તો માર્કેટનું આ ખાતર વાપરવાથી છાણિયા ખાતરની પણ જરૂર રહેતી નથી, કારણ કે છાણિયા ખાતરનો જે ખેડૂત મિત્રો ખર્ચો થઈ રહ્યો છે એ જ ખર્ચાની અંદર આ માર્કેટ ઓર્ગેનિક ખાતર વાપરવાનું છે. અને ત્યાર પછી જે ફંગીસાઇડ તરીકે તમે ફંગીસાઇડ વાપરી શકો છો. એમાં નીમ બેઝ અને કરંજ બેઝ આપણે સોઇલ પ્રોટેક્સ આપીએ છીએ, સાથે માઇકોરાઇઝા બેઝ રૂટેક્સ આપીએ છીએ અને સાથે NPKના અલગ પ્રકારના બેક્ટેરિયા અને માઇક્રોન્યુટ્રિયન્ટ બેઝ સ્પ્રે પણ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો હવે દરેક વસ્તુ આપણે ઓર્ગેનિકમાં શક્ય છે. ઈયળ માટે પણ ઓર્ગેનિક સ્પ્રે છે, થીપ્સ અને મસી માટે પણ ઓર્ગેનિક આપણી પાસે સ્પ્રે છે. તો ખેડૂત મિત્રો, તમે હવે ઓર્ગેનિક ખેતી માટે હવે 100%
તૈયાર થઈ જાઓ અને અહીંયા તમને છાણિયા ખાતરના જે ખર્ચ થાય છે એ જ ખર્ચની અંદર માર્કેટ ઓર્ગેનિક ખાતર તમે વાપરી અને સાથે સાથે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરી અને તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો છો. તો આ છે સયાજીપુરા માર્કેટનું આ ઓર્ગેનિક મેન્યુરનું રિઝલ્ટ, જે માત્ર હજુ તો ખાલી મેન્યુઅર વાપર્યું છે. હવે આપણે એમને માર્કેટ ઓર્ગેનિક લિક્વિડ આપવાના છીએ અને ત્યાર પછી આપણે એના સ્પ્રેની પણ શરૂઆત કરાવવાના છીએ. તો ઓકે, થેન્ક યુ વેરી મચ.